બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ કુલ ₹1,94,418 રૂપિયાના 915 કિલો જથ્થો સીઝ કરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ કેટ એસિડિક એસિડનો પનીર બનાવવાનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો 694 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો, જેની કિંમત ₹1,66,560 છે। આ સિવાય ₹15,403નો 103 કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા ₹12,408નો 118 કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ ₹1,94,418નો 915 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો। આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તેવા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગેટ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતા હોવાનું બહાર આવ્યું હતું। પેઢીના માલિક કરોડિયા ઉમફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા।